ન્યૂઝ ફોર કટેવરમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ। વટવા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં સોલવન્ટને કારણે આગ વધુ ફેલાઈ। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। ફાયરની 16 ગાડીએ આગ પર કાબુ મેળવ્યો। અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ 1 માં આવેલી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ હતી, જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 16 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો હતો। ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની 16 ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને હાલ આગ લાગેલી જગ્યાએ ઠંડુ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે। આ આગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। 2:30 વાગ્યાની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ ઉપર એક ફાયર કોલ મળ્યો હતો, જેમાં ફેઝ 1 જીઆઈડીસી વટવા જીઆઈડીસીની અંદર આવેલ અલ્કેશ એન્ટરપ્રાઇઝની અંદર ઇથેનોલ, મિથેનોલ અને બીજા સોલન બેઝ મટીરિયલોનો સ્ટોરેજ થાય છે જેવો ઇન્ફોર્મેશન મળતા ઘટના સ્થળ પર આવીને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ હતું। જે સંદર્ભે ટોટલ 18 જેટલા ફાયર વ્હીકલો, ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર છે। 65 જેટલા ફાયર ફાઇટર જવાનો ઘટના સ્થળ પર છે। 8 અલગ અલગ જગ્યાએથી ફોર્મ ફાયર ફાઇટિંગ કરીને આગને સંપૂર્ણપણે કાબૂમાં કરી લેવામાં આવી છે। કોઈ જાનહાની કે ઈજાનો રિપોર્ટ મળેલો નથી। અને એક શુક્લાજી કરીને છે, કોઈ 50 વર્ષ ઉંમર ધરાવતા, એમના હાથના ભાગે માઇનર ઈજાઓ થયેલી છે, જેમને નજીકના હોસ્પિટલ પર રવાના કરવામાં આવ્યો છે। સાધનોમાં કઈ રીતનું હાલમાં ઘટના સ્થળ પર 18 જેટલા ફોર્મ ફાયર ફાઇટિંગ વ્હીકલ, રેપિડ ઇન્ટરવેન્શન વ્હીકલ અને વોટર બાઉઝરો ઘટના સ્થળ પર છે। આગને કુલિંગ અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કે કોઈ બીજા માણસો ટ્રેપ થયેલા છે કે કેમ। પરિસ્થિતિ કાબૂમાં છે। કોઈ પણ જાતની આગ પ્રસરીને આજુબાજુની કંપનીમાં, ફેક્ટરીઓમાં ના જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આગમાં કોઈ વાહનોને ચલન થયું કે ના, કોઈ વાહનોની અંદર ઇન્વોલ્વમેન્ટ નથી, પણ જે પ્રાઇવેટ વ્હીકલ્સ હોય, જેમ એમના 2 વ્હીલર છે કે બીજા એસેસરીઝ છે, એ આખું ઇન્વેસ્ટિગેશન કરીને FSL, JPCB, ડિશ ઓથોરિટી દ્વારા ઇન્વેસ્ટિગેશન કરીને કેટલું નુકસાન થયું છે, કેટલી વસ્તુઓ ઇન્વોલ્વ છે, તે સંપૂર્ણ બાબતનો રિપોર્ટ માંગવામાં આવશે।